નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ થ્રુ હેડલાઇન્સના નવા સેશનમાં આપણે આજે સુરત ડનકુની ફ્રેટ કોરિડોર વિશે વાત કરવાના છીએ. આપણે આ સેશનને સ્ટાર્ટ કરીએ એના પહેલાં રિસેન્ટલી જે બજેટ આપણું જે પાસ થયું છે પાર્લામેન્ટની અંદર, એ સેશનની અંદર નિર્મલા સીતારામને અમુક શબ્દો કહ્યા હતા. એ શબ્દોને આપણે સાંભળીએ. To promote environmentally sustainable movement of cargo, I propose to 1. Establish new dedicated freight corridors connecting Dankuni in the east to Surat in the west. તો આ સ્પીચમાં નિર્મલા સીતારામનજીએ સુરત ટુ ડનકુની, સુરત ઇન આપણે ગુજરાતમાં આવેલું છે, અને ડનકુની ઇન વેસ્ટ બેંગાલ, આ બંનેને જોડતો એક ફ્રેટ કોરિડોર નવો પ્રપોઝ કર્યો છે. એના પર જ આ સ્પીચ પર જ એક આર્ટિકલ પણ છપાયો હતો ન્યૂઝપેપરમાં, અને એ જ આર્ટિકલ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ન્યૂઝપેપર અને પીઆઈબી આ બંનેનું મિક્સઅપ મેં કર્યું છે, અને આપણે આ જે વાત છે, આ જે આર્ટિકલ છે, ન્યૂઝ છે, એને સમજીએ અને સાથે અંડરલાઇન ઇંગ્લિશના કન્સેપ્ટ આવતા છે એ પણ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તો સુરત ડનકુની ફ્રેટ કોરિડોર. વોટ ઇઝ અ ફ્રેટ કોરિડોર? કોરિડોર એટલે શું? કોરિડોર એટલે કે રસ્તો, એક પેસેજ. ઇકોનોમીમાં કોરિડોર એટલે એક પેસેજ, રસ્તો, જે માલ સામાન જ્યાં પરિવહન થઈ શકે એવો. તમે એન્વાયરમેન્ટની જ્યારે વાત કરતા હોય ત્યારે કોરિડોર બોલો ત્યારે જંગલમાં પસાર થતો રસ્તો, ઓકે, જે એલિફન્ટ કોરિડોર આપણે શબ્દ સાંભળીએ છીએ, લાયન કોરિડોર, ટાઈગર કોરિડોર, ઓકે. અને કોરિડોર કોઈ ઘર છે, તમે જનરલ સેન્સમાં વાત કરો છો, ઇકોનોમી એન્વાયરમેન્ટની વાત નથી કરતા, સામાન્ય ઘરનો કોરિડોર. તો તમે હોટલમાં જાઓ ને ઘણા બધા કમરા હોય બંને બાજુમાં અને વચ્ચે એક રસ્તો પડતો હોય, દેટ ઇઝ કોરિડોર, ઓકે. અહીંયા ઇકોનોમીના ટર્મમાં છે એટલે એનો મતલબ થોડોક અલગ થશે. કોઈ પણ શબ્દનો મતલબ એના કન્ટેક્સ્ટના આધારે કાઢવામાં આવે છે. આગળ પણ આના એક્ઝામ્પલ આપણે જોઈશું કે અમુક શબ્દો હોય એનો કન્ટેક્સ્ટ જોવાનો હોય અને કોન્ટેક્સ્ટના આધાર પર એ શબ્દનો અર્થ પણ ચેન્જ થતો હોય. ચલો આ ડિસ્કસ કરીએ આપણે સુરત ડનકુની ફ્રેટ કોરિડોર. અને ફ્રેટ એટલે માલ સામાન, ઓકે. આપણે જે ગુડ્સ કહીએ ને એને ઇકોનોમીની ટર્મમાં ફ્રેટ પણ આપણે બોલીએ છીએ, ઓકે. તો જોઈએ કે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. ડેડિકેટેડ મીન્સ કોઈ એક પર્ટિક્યુલર પર્પઝ માટે કરવામાં આવ્યું છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કે ત્યાં ફ્રેટ મૂવમેન્ટ જ થશે, ત્યાં બીજી મૂવમેન્ટ થશે નહીં, ઓકે. તો એ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર આપણે જોઈ શકો છો અહીંયા દિલ્હી ટુ મુંબઈ, અને ઈસ્ટર્ન ડેડિકેટેડ દિલ્હી ટુ હાવડા. આ ઓલરેડી એક્ઝિસ્ટ છે, ઓકે. આ બંને બની ચૂક્યા છે, અને આ બંનેને જોડતો એક નવો સુરત ટુ ડનકુની ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હાલના બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યો છે. આ તમે જોઈ શકો છો, આ કોરિડોરની વાત કરતા હતા નિર્મલા સીતારામન. સુરત ઇન ગુજરાત ટુ ડનકુન ઇન વેસ્ટ બંગાળ, ઓકે. તો ચલો આર્ટિકલને વાંચવાની સ્ટાર્ટ કરીએ. આ પહેલો પેરેગ્રાફ છે એ પીઆઈબીમાંથી મેં ઉઠાવેલો છે. ચલો એને સમજીએ. ઇન અ મેજર બૂસ્ટ ટુ ફ્રેટ મૂવમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ એફિશિયન્સી. ઇન અ મેજર બૂસ્ટ ટુ ફ્રેટ મૂવમેન્ટ એન્ડ લોજિસ્ટિક એફિશિયન્સી, કે ફ્રેટ મૂવમેન્ટ, માલ સામાનનું પરિવહન, એન્ડ લોજિસ્ટિક્સ એફિશિયન્સી. લોજિસ્ટિક્સ એટલે શું? લોજિસ્ટિક્સ એટલે કોઈ પણ તમારે કામ પાર પાડવું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા રો મટીરિયલ છે, રો મટીરિયલથી ફાઇનલ જે એન્ડ પ્રોડક્ટ જે કન્ઝ્યુમર યુઝ કરશે, એ બંને વચ્ચે તમારે જે પણ મિકેનિઝમ્સ યુઝ થાય છે બધા જ લોજિસ્ટિક્સમાં એનો સમાવેશ થાય છે, ઓકે. ટ્રાન્સપોર્ટેશન, પ્રોડક્શન, બધી જ વાત તમે લોજિસ્ટિક્સમાં સમાવી લો છો. એકચ્યુઅલી આ જે શબ્દ છે એ મિલિટરીને રિલેટેડ હતો, કે ટ્રૂપ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ટ્રૂપને ઘણી બધી વસ્તુ જોઈએ ને, પરિવહન માટે સાધનો જોઈએ, જમવા માટેની વસ્તુઓ જોઈએ, રહેવા માટેની, સૂવા માટેની વસ્તુઓ જોઈએ. તો એ બધાને લોજિસ્ટિક્સ કહેતા હતા. અને આગળ જતાં શબ્દ ઇકોનોમીમાં પણ આપણે યુઝ કરવા માંડ્યા છીએ. લોજિસ્ટિક્સનો બીજો શબ્દ તમારે જોતો હોય તો સપ્લાય ચેઇન. એકદમ પરફેક્ટ એનો સિનોનિમ્સ છે. સપ્લાય ચેઇન તમે બોલો છો એ જ લોજિસ્ટિક્સ, ઓકે. બંને સેમ જ છે. એનું ગુજરાતી શબ્દ મળવો અઘરો છે, પણ તમે સપ્લાય ચેઇન સાથે એને રિલેટ કરી શકો છો. ઇન અ મેજર બૂસ્ટ ટુ ફ્રેટ મૂવમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. ઇન અ મેજર બૂસ્ટ ટુ ફ્રેટ મૂવમેન્ટ એન્ડ લોજિસ્ટિક્સ એફિશિયન્સી. ફ્રેટ મૂવમેન્ટ અને લોજિસ્ટિક્સની એફિશિયન્સીને બૂસ્ટ કરે એની વાત છે. ધ યુનિયન બજેટ પ્રપોઝ કરે છે, ઓકે. પ્રપોઝ કરે છે એટલે કે આપણી સમક્ષ મૂકે છે, પ્રપોઝિસ એ ન્યૂ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. આપણે જોયું કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો મતલબ શું થાય. The union budget proposes a new dedicated freight corridor connecting what? Connecting Dankuni in West Bengal with Surat in Gujarat. Connecting Dankuni in West Bengal with Surat in Gujarat. Passing through Odisha, Chhattisgarh, Madhya Pradesh and Maharashtra. એ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની જ કોમા મૂકીને એનું જ એક્સપ્લેનેશન છે કે પાસિંગ થ્રુ ક્યાંથી પાસ થાય છે? ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ એન્ડ મહારાષ્ટ્ર. હવે જો આખા સેન્ટેન્સની અંદર મેઇન વર્બ કયું છે? આ છે પ્રપોઝિસ. ધ યુનિયન બજેટ પ્રપોઝિસ,
ઓકે, પછી આગળનું જે સેન્ટેન્સ લખ્યું ને એમાં કોઈ વર્બ નથી. ઇન એ મેજર બૂસ્ટ, આ જે સેન્ટેન્સ છે એમાં કોઈ વર્બ નથી. ઇન અ મેજર બૂસ્ટ ટુ ફ્રેટ મૂવમેન્ટ એન્ડ લોજિસ્ટિક એફિશિયન્સી, આ માટે ઓકે, ઇન અ મેજર આ બૂસ્ટ કરવા માટે ધ યુનિયન બજેટ પ્રપોઝિસ, આ તમારું મેઇન સેન્ટેન્સ છે. યુનિયન બજેટે પ્રપોઝ કર્યું એ ન્યૂ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કનેક્ટિંગ ધીસ ટુ ધેટ. પછી એનું જ એક્સપ્લેનેશન છે પાસિંગ થ્રુ ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ એન્ડ મહારાષ્ટ્ર. અન્ડરસ્ટુડ? સિમ્પલ સેન્ટેન્સ હતું પણ લાંબુ હતું એટલા માટે થોડુંક એને આપણે થોડુંક કોમ્પ્લેક્સ આપણને દેખાય છે પણ છે નહીં. ઓકે, આગળ જોઈએ. ધીસ 2052 કિલોમીટર કોરિડોર વિલ ઇન્ટિગ્રેટ વિથ ધ એક્ઝિસ્ટિંગ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. એવું કહે છે કે ધીસ આજે નવો જે સુરત ટુ ડનકોની જે 2052 કિલોમીટર લાંબો કોરિડોર છે વિલ ઇન્ટિગ્રેટ એટલે થશે ભવિષ્યમાં, હજુ બન્યો નથી, હજુ તો પ્રપોઝ કર્યું છે. ઓકે, તો વિલ ઇન્ટિગ્રેટ, ઇન્ટિગ્રેટ મીન્સ યુનિફાય થશે, એકીકૃત થશે. ઓકે, વિલ ઇન્ટિગ્રેટ વિથ એક્ઝિસ્ટિંગ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. હાલમાં જે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એની સાથે ઇન્ટિગ્રેટ થશે, યુનિફાય થશે, મર્જ થઈ જશે. ઓકે, અને અહીંયા તમે શબ્દો જોઈશો એક્ઝિસ્ટિંગ. એક્ઝિસ્ટિંગ એટલે ઓલરેડી અસ્તિત્વમાં છે એવું. આપણે કોન્ટેક્ટ લિસ્ટમાં જ્યારે નવો નંબર સેવ કરતા હોય ત્યારે આપણે ઓપ્શન આપે છે ને કે એડ ટુ ન્યૂ કોન્ટેક્ટ કે પછી એડ ટુ એક્ઝિસ્ટિંગ કોન્ટેક્ટ. કે એક્ઝિસ્ટિંગ મીન્સ કે હયાત, ઓલરેડી છે. તો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તો ઓલરેડી છે જ, એટલા માટે વિશેષણ તમે અહીંયા એડ કર્યું છે એક્ઝિસ્ટિંગ. એક્ઝિસ્ટ એટલે હોવું, એક્ઝિસ્ટ એટલે હોવું, તમારી સ્થિતિ દેખાડે છે. ઓકે, યોર પ્રેઝન્સ, બિંગ, એક્ઝિસ્ટ. અને એક્ઝિસ્ટિંગ એટલે કે જે છે તે. ઓકે, હયાત છે, પ્રવર્તમાન છે, વિદ્યમાન છે તે. આગળ જોઈએ કે ધીસ 2000 કિલોમીટર ધીસ કોરિડોર વિલ ઇન્ટિગ્રેટ ટુ ધ એક્ઝિસ્ટિંગ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. અને આ વાત છે એ શું કરશે? એનેબલિંગ સીમલેસ મૂવમેન્ટ ઓફ ગુડ્સ ટુ પોર્ટ્સ એલોંગ ધ વેસ્ટ કોસ્ટ. ઇટ વિલ એનેબલ, ઓકે, એનેબલ કરશે, એનેબલિંગ કરશે, અલાઉ કરશે. સીમલેસ મૂવમેન્ટ, સીમલેસ મીન્સ એકદમ સ્મૂથ. ઓકે, સ્મૂથ મૂવમેન્ટ કરશે, કોઈ વચ્ચે હિન્ડરન્સ નહીં હોય. ઓકે, વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ્સ નહીં હોય, એવી રીતનું એકદમ સ્મૂથ મૂવમેન્ટ એ એન્શ્યોર કરશે. ઓફ ગુડ્સ ટુ પોર્ટ્સ એલોંગ ધ વેસ્ટ કોસ્ટ. જે આપણો જે વેસ્ટ કોસ્ટ છે, એલોંગ ધ વેસ્ટ કોસ્ટ એટલે વેસ્ટ કોસ્ટની સાથે. ઓકે, અને પેરેલલ જ્યારે તમે વાત કરતા હોય ત્યારે તમે એલોંગ પ્રિપોઝિશનનો યુઝ કરો છો. એલોંગ ધ વેસ્ટ કોસ્ટ જેટલા પણ પોર્ટ્સ છે, ઓકે, ઘણા બધા પોર્ટ્સ હશે, મુંબઈ ને બીજા સુરત ને બીજા ઘણા બધા છે, તો ત્યાં જે ગુડ્સની મૂવમેન્ટ છે એને એનેબલ કરશે. ઓકે, એને સીમલેસ મૂવમેન્ટ એન્શ્યોર કરશે. અગેન સીમલેસ એટલે સ્મૂથ. તમારા શબ્દને યાદ રાખો ને તો યાદ રાખી શકો. સીમ એટલે શું થાય? સીમ એટલે ટાંકો. ટાંકો એટલે પાણીનો ટાંકો નહીં, આપણે જે કપડામાં ટાંકા લઈએ ને, સ્ટીચીસ જે કહીએ ને. તમે ક્રિકેટમાં સીમ શબ્દ સાંભળ્યો છે કે સીમ બોલિંગ, સ્વિંગ બોલિંગ, સ્પિન બોલિંગ. ઓકે, તો આ શબ્દ ત્યાંથી પણ તમે શીખી શકો છો. ક્રિકેટનો બોલ હોય તેમાં વચ્ચે ટાંકા લીધા હોય અને ટાંકા જ્યારે પિચ પર પડે ને ત્યારે બોલ ડાયવર્ટ થાય. આ જે ટાંકાનો ઉપયોગ કરીને જ્યારે બોલિંગ કરવામાં આવે, જ્યારે બોલને ડાયવર્ટ કરવામાં આવે પિચથી, એને તમે સીમ બોલિંગ કહો છો. ઓકે, અને અહીંયા ટાંકા એવો શબ્દ નથી, અહીંયા કોન્ટેક્સ્ટ અલગ છે એટલે આનો મતલબ થશે સીમલેસ એટલે એકદમ સ્મૂથ. ટાંકા વિનાનું કેવું હોય? સ્મૂથ, ગેપ્સ વિનાનું. ઓકે, ગેપ ના હોય, કોઈ ટાંકા ના હોય, એકદમ સ્મૂથ હોય. તો એવી મૂવમેન્ટ એ એન્શ્યોર કરશે, એવી અહીંયા વાત કરી છે. ઓકે, ચલો આગળ જોઈએ. ધ યુનિયન મિનિસ્ટર નોટેડ ધેટ, યુનિયન મિનિસ્ટરે શું કહ્યું? નોટેડ ધેટ ધ એક્ઝિસ્ટિંગ, અગેન શબ્દ આવ્યો એક્ઝિસ્ટિંગ, એડજેક્ટિવ છે. ઓકે, વિશેષણ છે, જે પ્રવર્તમાન છે, વિદ્યમાન જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એની જ વાત આપણે કરી રહ્યા છીએ. નોટેડ ધેટ ધ એક્ઝિસ્ટિંગ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર્સ આર ઓલરેડી ઓપરેટિંગ. ઓલરેડી ઓપરેટિંગ, કાર્ય કરી રહ્યા છે. ઓકે, ઓપરેટ કરવું એટલે કાર્ય કરવું. આર ઓલરેડી ઓપરેટિંગ એટ નિયર સેચ્યુરેશન લેવલ્સ. નિયર સેચ્યુરેશન લેવલ. સેચ્યુરેશન મીન્સ આપણે એનું ગુજરાતી કરીએ તો સંતૃપ્ત, એકદમ ભરાઈ જાય ને, વાસણ ભરાઈ જાય ને તો એને કહીએ કે સેચ્યુરેટેડ. પોટ ઇઝ સેચ્યુરેટ. તો સેચ્યુરેશન શબ્દ અહીંયા એવી રીતે વપરાણું છે કે એના ફૂલ પોટેન્શિયલ પર કામ કરે છે. જે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે તો ફાઇનાન્સ મિનિસ્ટરે એવું કીધું કે એના ફૂલ પોટેન્શિયલ પર કામ કરે છે. એની જેટલી મેક્સિમમ કેપેસિટી હોય એ કેપેસિટી પર એ કામ કરી રહ્યા છે. એટલે કે નવો માલ સામાન જો આપણે પરિવહન કરવો હશે ને તો નવા કોરિડોરની જરૂર પડશે. ઓકે, એ ઇન્ડિકેટ કરે છે. આગળ લખ્યું છે હેન્ડલિંગ અરાઉન્ડ 400 ફ્રેટ ટ્રેન્સ ડેઇલી. રોજે 400 ફ્રેટ ટ્રેન એ હેન્ડલ કરી રહ્યા છે. નેસેસિટેટિંગ, એ જરૂરિયાત દેખાડે છે. નેસેસિટેટિંગ, આ જે વાત છે ને એ જ નેસેસિટેટિંગ, જે નિયર સેચ્યુરેશન લેવલ પર કામ કરી રહ્યા છે ને એ વાત, નેસેસિટેટિંગ એડિશનલ કોરિડોર્સ ટુ મીટ ફ્યુચર ડિમાન્ડ્સ. ઇટ નેસેસિટેટિંગ કે જરૂરિયાત દેખાડે છે ધ એડિશનલ કોરિડોર્સ ટુ મીટ
ફ્યુચર ડિમાન્ડ્સ, કે ભવિષ્યમાં જે ડિમાન્ડ વધવાની છે એને આપણે જો ફૂલફિલ કરવી છે, ટુ મીટ એ આપણે એ સેન્સમાં જ લખીએ છીએ, ટુ મીટ ફ્યુચર ડિમાન્ડ, દેટ મીન્સ ટુ ફૂલફિલ ફ્યુચર ડિમાન્ડ્સ. ઓકે, એના માટે આપણે નવા કોરિડોર્સની જરૂર પડશે, એવું જ ફાઇનાન્સ મિનિસ્ટરે આપણને કહ્યું છે. ચલો આગળ જોઈએ. હવે બાકીની જે વાત છે મેં ન્યૂઝપેપરમાંથી લીધી છે. ચલો વન બાય વન આપણે જોઈએ. બિયોન્ડ ફ્રેટ લોજિસ્ટિક્સ, કે ફ્રેટ લોજિસ્ટિક્સ આગળ આપણે જોઈએ. બિયોન્ડ ફ્રેટ લોજિસ્ટિક્સ, budget outlines a broader vision for national connectivity through multiple high-speed rail corridors designed as growth connectors. ઓકે, નવો શબ્દ એ લોકોએ બનાવ્યો છે, ગ્રોથ કનેક્ટર્સ. ઓકે, એ બીજું કંઈ નથી, કંઈ તમે એક નવો કી વર્ડ્સ તમને એક મળ્યો છે, ગ્રોથ કનેક્ટર્સ. બિયોન્ડ ફ્રેટ લોજિસ્ટિક્સ, ફ્રેટ લોજિસ્ટિક્સને આપણે સાઈડમાં મૂકીએ અને એના સિવાય પણ આ શું ફાયદાકારક છે એ કહે છે. તો બજેટ આઉટલાઇન્સ, આઉટલાઇન્સ મીન્સ પ્લાન કરે છે, ઓકે, પ્રપોઝ કરે છે. The budget outlines a broader vision. કોઈ પણ વિઝન હોય ને તમે આઉટલાઇન કર્યું એટલે કે તમે એનો આખો ડ્રાફ્ટ તમે એને આપ્યો. The budget outlines a broader vision for national connectivity. નેશનલ કનેક્ટિવિટીનું એક બ્રોડર વિઝન આઉટલાઇન કરે છે થ્રુ શેના દ્વારા? થ્રુ મલ્ટિપલ હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ, મલ્ટિપલ હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ એઝ ગ્રોથ કનેક્ટર્સ. ઓકે, એને ગ્રોથ કનેક્ટર તમે નવું નામ આપ્યું છે, બીજું કંઈ નથી. ધીઝ રૂટ્સ, ઓકે, આને કહેવાય રૂટ. આવી રીતે તમે વાંચી શકો છો, આ વાંચવા માટે છે ખાલી, એટલે પાછળ લખ્યું ને રૂટ. ધીઝ રૂટ્સ, રૂટ્સ એટલે કે આ જે રસ્તાઓ છે એની વાત છે, માર્ગની વાત કરે. ધીઝ રૂટ્સ એમ, એ શું એમ કરે છે? એમ ટુ સ્ટ્રેન્થન ઇન્ટરસિટી મોબિલિટી. એક સિટીમાંથી બીજા સિટીમાં જે પરિવહન છે એને સ્ટ્રેન્થન કરશે, મોબિલિટીને સ્ટ્રેન્થન કરશે. while reducing pressure on conventional transport system. એની સાથે શું કરશે? જ્યારે બે વસ્તુ એક સાથે કરતા હોય ને ત્યારે તમે while વર્ડનો યુઝ કરો છો. So while, okay, these routes aim to strengthen intercity mobility. Intercity mobility ને strength કરશે while reducing pressure on conventional transport system. while reducing pressure on conventional transport system. Conventional means કે જે પરંપરાગત રીતે ચાલી આવી છે, જે જૂની છે, ઓકે, જે રૂઢિગત છે, ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એની વાત કરે છે. while reducing pressure on conventional transport system. એ એવું કહેવા માંગે છે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કન્જેસ્ટેડ છે, બહુ ફુનિયર સિચ્યુએશન પર કામ કરી રહી છે, ઓકે, એના પરનું જે પ્રેશર છે એને ઓછું કરશે. ધીઝ ન્યૂ રેલ કોરિડોર્સ. ઓકે, ચલો આગળ જોઈએ. એક શબ્દ હતો રૂટ, ઓકે, બીજો એક શબ્દ છે રાઉટ, ROUT. ઓકે, પાછળ ઈ એમાં નથી. આ રાઉટ એટલે ડિફીટ. તમે કમ્પ્લીટ હાર આપો ને ત્યારે તમે આ શબ્દનો યુઝ કરો. એકદમ ક્લિયર ડિફીટ કોઈને આપ્યું હોય ને તો રાઉટ. ઓકે, તો પાકિસ્તાની આર્મી વોઝ રાઉટેડ બાય ધ ઇન્ડિયન કમાન્ડોસ. તો અહીંયા રાઉટ શબ્દ બોલું છું, આઉટ સાથે મેચ થાય છે, ઓકે. અને આ રૂટ શબ્દ છે, રૂટ એટલે માર્ગ, રસ્તો, એમાં ઈ છે, ઓકે, યાદ રાખજો, આટલો ડિફરન્સ છે રૂટ અને રાઉટ. ચલો આગળ જોઈએ. બાય લિંકિંગ મેજર ઇકોનોમિક સેન્ટર્સ, આપણા જે મેજર જે કેપિટલ છે, દિલ્હી છે, ઓકે, મુંબઈ છે, કલકત્તા છે, સુરત છે. બાય લિંકિંગ મેજર ઇકોનોમિક સેન્ટર્સ ધ પ્રપોઝડ કોરિડોર્સ આર એક્સપેક્ટેડ ટુ કેટલાઇઝ, એ શું એક્સપેક્ટ આપણે એની સ્પેસિફિક કરી શકીએ? આર એક્સપેક્ટેડ ટુ કેટલાઇઝ રિજિયનલ ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્રૂવ ટ્રાવેલ એફિશિયન્સી. રિજિયનલ ડેવલપમેન્ટ, ઓકે, ટુ કેટલાઇઝ રિજિયનલ ડેવલપમેન્ટ. કેટલાઇઝ એટલે ઉદ્દીપિત કરવું, ઓકે, એને પ્રોવોક કરે અને ઇમ્પ્રૂવ કરે, એ સેન્સમાં છે. ટુ કેટલાઇઝ રિજિયનલ ડેવલપમેન્ટ, કે જે સ્થાનિક ડેવલપમેન્ટ છે, એન્ડ ઇમ્પ્રૂવ ટ્રાવેલ એફિશિયન્સી. ટ્રાવેલની જે એફિશિયન્સી છે, એકદમ ઓછા સમયમાં તમે ઓછા સમયમાં વધારે ડિસ્ટન્સ કવર કરી શકો તો એને કહેવાય ટ્રાવેલ એફિશિયન્સી. તો એક શબ્દ છે એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. એમાં તમારું કેટલા ઇનપુટ પર તમે કેટલું પ્રોડક્શન કરો છો ને, અહીંયા પ્રોડક્શનની વાત નથી પણ એ સેન્સ અહીંયા બને છે, ઓકે. અને કેટલા ઇનપુટ છે આ બંનેને ધ્યાનમાં લેવામાં આવે કે ઓછા સંસાધનોની અંદર તમે વધારે કામ દેખાડી શકો છો, તો એ દેખાડે છે કે તમારી વધારે એફિશિયન્સી છે. અને બીજો એક શબ્દ હોય છે એફિકેસી. એફિકેસીનો મતલબ થાય છે અસરકારકતા. ઇટ ડઝ નોટ કેર અબાઉટ ઇનપુટ. અસરકારકતામાં ધારો કે દવા હોય, દવાની અસર કેટલી, તો ત્યાં તમે આ શબ્દ યુઝ કરો છો. દવાની એફિશિયન્સી હોય, દવાની એફિકસી હોય, તો એફિકસી ઓફ ધીસ મેડિસિન ઇઝ 95%, એટલે કે 95% કિસ્સામાં તમને સારું થઈ જ જશે આ દવાનો યુઝ કરશો ને તો. અન્ડરસ્ટુડ? તો આ બે શબ્દ છે, અલગ અલગ રીતે એ યુઝ થાય છે, તમે ધ્યાન રાખજો.
ચલો આગળ જોઈએ. Another significant announcement relates to the creation of specialized corridors in mineral-rich regions to promote rare earth mining and allied activities. Okay, another significant announcement, આ બજેટ સ્પીચમાં જ announcement હતું. Relates to, okay, એટલે આની સાથે સંબંધિત છે. To creation of specialized corridors. Okay, અમુક specialized corridors આપણે બનાવીશું in mineral-rich regions. Mineral-rich regions છે આપણા, okay, છત્તીસગઢ છે, ઓડિશા છે ત્યાં. In mineral-rich regions to promote rare earth mining and allied activities. To promote rare earth, જે rare earth material છે એના માઇનિંગને પ્રમોટ કરવા માટે, and allied activities, એની સાથે સંબંધિત જે એક્ટિવિટીઝ છે એને પ્રમોટ કરવા માટે. ઓકે, allied means એની સાથે સંબંધિત. ઓકે, these corridors are intended to support processing. Intended, ઓકે, એનો ઇન્ટેન્શન શું છે? તો to support processing, research, manufacturing, thereby enhancing India's strategic capabilities in critical minerals. Okay, thereby એટલે આ બધા દ્વારા, thereby enhancing India's strategic capabilities in critical minerals. કે ઇન્ડિયાની સ્ટ્રેટેજિક કેપેબિલિટી છે ક્રિટિકલ મિનરલ્સની અંદર એને એનહાન્સ કરશે. ઓકે, ચલો આગળ જોઈએ. કલેક્ટિવલી એટલે કે આ બધી જે વાત કરી છે એ બધા જ ના સારાંશ રૂપે હું કહું છું. કલેક્ટિવલી ધ પ્રપોઝડ ઇનિશિયેટિવ્સ, આજે બધા ઇનિશિયેટિવ્સની વાત કરી છે, ધનકુની સુરત ફ્રેટ કોરિડોર છે, પછી બીજા રેલ કનેક્ટર્સ, જે ગ્રોથ કનેક્ટર્સની વાત કરી, હાઈ સ્પીડ રેલ કોરિડોર્સ, અને પછી માઇનિંગવાળી જે વાત કરી કોરિડોર, એ બધા કલેક્ટિવલી ધ પ્રપોઝડ ઇનિશિયેટિવ્સ reflect a long-term infrastructure strategy focused on sustainability, industrial expansion and resilient supply chains. Okay, આજે કલેક્ટિવલી આજે બધા ઇનિશિયેટિવ્સ છે that reflect, એ શું દર્શાવે છે, શું રિફ્લેક્ટ કરે છે, શું ડેમોન્સ્ટ્રેટ કરે છે? રિફ્લેક્ટ એ લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજી. બહુ લોંગ ટર્મ છે ને, ઘણા વર્ષોનો આ પ્રોજેક્ટ હોય. લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજી ફોકસ્ડ ઓન સસ્ટેનેબિલિટી, એ ટકાઉપણા ઉપર એ ફોકસ છે. ઇન્ડસ્ટ્રીયલ એક્સપાન્શન, આપણું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તરણ થશે. એન્ડ રિઝિલિયન્ટ સપ્લાય ચેઇન. ઓકે, રિઝિલિયન્ટ મીન્સ એકદમ દ્રઢ, કે જલ્દી તૂટે ના એવું, કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પણ એ ટકી રહે એવું. રિઝિલિયન્ટ સપ્લાય ચેઇન્સ. બાય એડ્રેસિંગ કન્જેશન્સ, બાય એડ્રેસિંગ કન્જેશન મીન્સ આપણે જે ભીડ કહીએ ને, ઓકે, કે નિયર સેચ્યુરેશન પર ફ્રેટ કોરિડોર કામ કરી રહ્યા છે એટલે કન્જેશન તો અંદર છે જ. ઓકે, બાય એડ્રેસિંગ કન્જેશન, એડ્રેસ કરવું એટલે એને રિઝોલ્વ કરવું, કે એને સોલ્વ કરવું, એ સેન્સમાં એ એડ્રેસ શબ્દનો અર્થ તમારે કાઢવાનો છે. બાય એડ્રેસિંગ કન્જેશન, ઇમ્પ્રુવિંગ લોજિસ્ટિક એફિશિયન્સી, લોજિસ્ટિક એફિશિયન્સી છે એને ઇમ્પ્રૂવ કરો. એન્ડ બેલેન્સ રિજનલ ગ્રોથ, કે દરેક રિજન એક સમાન રીતે ગ્રો થાય. ધ મેજર્સ સિગ્નલ એ ડિસાઇસિવ એટલે નિર્ણાયક. ધ મેજર્સ એટલે જે અબોવ મેજર્સ આપણે જે વાત કરીએ, ધ મેજર્સ સિગ્નલ એ શું સિગ્નલ કરે છે, શું ડેમોન્સ્ટ્રેટ કરે છે, શું દર્શાવે છે? સિગ્નલ એ ડિસાઇસિવ સ્ટેપ ટુવર્ડ્સ, કઈ દિશામાં? ટુવર્ડ્સ તમે આવી રીતે જ લખો છો, કે ટુવર્ડ નથી લખતા, ટુવર્ડ્સ એસ લગાડો છો, આ જ કમ્પ્લીટ પ્રિપોઝિશન છે. ટુવર્ડ્સ, સ્ટેપ ટુવર્ડ્સ ફ્યુચર રેડી ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઓકે, તો આ બધી વાતની વાત કરી છે. બાય એડ્રેસિંગ કન્જેશન, ઇમ્પ્રુવિંગ લોજિસ્ટિક એફિશિયન્સી એન્ડ બેલેન્સ રિજનલ ગ્રોથ. આ ત્રણેય વાતોને ધ્યાને આપણે રાખીએ છીએ. આ ત્રણેય વાતોથી ધ મેજર્સ, આ જે ઉપરના જે ઇનિશિયેટિવ્સ છે એની વાત છે. ધ મેજર્સ સિગ્નલ એ શું સિગ્નલ કરે છે? એ ડિસાઇસિવ સ્ટેપ. ઓકે, આપણે એક નિર્ણાયક પગલું લીધું છે. કઈ દિશામાં? ટુવર્ડ્સ એટલે દિશા સૂચક છે. ઓકે, કઈ દિશામાં? ટુવર્ડ્સ ફ્યુચર રેડી ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે ફ્યુચર રેડી, કે ફ્યુચરની જે પ્રોબ્લેમ્સ છે, અપકમિંગ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે રેડી હોય એવું ઇકોનોમિક ડેવલપમેન્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. ઓકે, ચલો, આઈ હોપ કે આ જે આર્ટિકલ છે તમને સમજમાં આવ્યો છે ને. આર્ટિકલના શબ્દોને આપણે ફોડીએ અને આપણી વોકેબને સ્ટ્રોંગ કરવાની ટ્રાય કરીએ. ઓકે, તો પહેલો શબ્દ તો બૂસ્ટ. તો બૂસ્ટ કરવું એટલે વધારો અને પ્રોત્સાહન કરવું. ઓકે, બીજા સિનોનિમ્સ તમે જોઈ શકો છો. અપલિફ્ટ, સ્ટિમ્યુલસ, એન્હાન્સમેન્ટ, સીમલેસ. ઓકે, ક્રિકેટના બોલ પરથી આપણે શીખ્યા હતા સીમ અને સીમલેસ. સીમ એટલે અહીંયા નિર્વિઘ્ન લખ્યું છે પણ સ્મૂથ એ શબ્દ વધારે સારો છે. ઓકે, સ્મૂથ. ઓકે, સ્મૂથ. પછી અનઇન્ટરપ્ટેડ, એ શબ્દ વધારે સારો છે, એપ્રોપ્રિએટ છે. અનઇન્ટરપ્ટેડ, કોઈ ઇન્ટરપ્શન અંદર નથી, એને કહેવાય સીમલેસ. સેચ્યુરેશન એટલે સંતૃપ્ત, એવું પણ ગુજરાતી થાય છે એનું. વધારે પરફેક્ટ ગુજરાતી તો આ છે સંતૃપ્ત. પૂર્ણ ક્ષમતા સાથે, અહીંયા એનો એવો અંશ થાય છે. આપેલો જે પેરેગ્રાફ હતો એના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો પૂર્ણ ક્ષમતા પર, ફૂલ પોટેન્શિયલ પર કામ કર્યું છે. પીક લેવલ પર, મેક્સિમમ કેપેસિટી સાથે કામ કરે છે. ઓકે, નિયર સેચ્યુરેશન.
ડિકન્જેસ્ટ. ઓકે, ડિકન્જેસ્ટ મીન્સ ભીડ ઘટાડવી. કન્જેશન મીન્સ કે ભીડ, કન્જેસ્ટેડ એરિયા આપણે કહીએ છીએ ને, તો એનું જ વિરોધી છે ડિકન્જેસ્ટ, એટલે ભીડ ઘટાડવી. અનક્લોગ, ક્લિયર કરવું. કેટેલાઇઝ એટલે પ્રેરક બનવું, ઉદ્દીપક બને છે. આપણે ઉદ્દીપક શીખ્યા છીએ ને, જે કેમિસ્ટ્રીમાં આવતું એ જ ઉદ્દીપક, એને આપણે કેટાલિસ્ટ કહીએ ને. તો કેટેલાઇઝ એટલે ટ્રિગર કરવું, એક્સેલેટ કરવું, સ્ટિમ્યુલેટ કરવું. કે આ શબ્દ વધારે એપ્રોપ્રિએટ સિનોનિમ છે. સ્ટિમ્યુલેટ કરે, એ પ્રેરક બને છે. કોરિડોર, માર્ગ, પરિવહન. ઓકે, રૂટ, પેસેજ, ચેનલ. રેઝિલિયન્ટ એટલે સ્થિર અને મજબૂત, રેઝિલિયન્ટ. રોબસ્ટ, એડેપ્ટિવ અને સ્ટ્રોંગ તમે કહી શકો છો. સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું, અને તમે કહી શકો છો કે વાયબિલિટી, એન્ડ્યોરન્સ એન્ડ કન્ટિન્યુટી. એક્સપાન્શન એટલે વિસ્તરણ, અને તમે એક્સપાન્ડ કરો છો. ગ્રોથ, એન્લાર્જમેન્ટ, એક્સટેન્શન. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા, પ્રોડક્ટિવિટી. ઇફેક્ટિવનેસ, ઓકે, કોમ્પિટન્સ. જો આ બે શબ્દ છે ને, કોમ્પિટન્સ અને ઇફેક્ટિવિટી, એ વધારે સિનોનિમ્સ છે એફિકેસીના. પણ લેંગ્વેજની અંદર એકદમ પ્રોપર સિનોનિમ્સ ના હોય. દરેક શબ્દનું એક અલગ ઓરિજિન હોય, એને મળતા જુલતા શબ્દો હોય, પરફેક્ટ સિનોનિમ્સ બહુ ઓછા હોય. ઓકે, તો કોમ્પિટન્સ અને ઇફેક્ટિવનેસ છે ને, એફિકેસીના સિનોનિમ્સ તમે છે. ઓકે, એમ યાદ રાખી શકો છો. પણ વોકેબની અંદર જ્યારે તમને પૂછે છે, એ જે વર્ડ જ પૂછે છે કે આ શબ્દનો જ મતલબ શું છે, ત્યારે એફિશિયન્સી અને એફિકેસીનો મતલબ ચેન્જ થાય છે. અધરવાઇઝ તમે જ્યારે મેઇન્સ એક્ઝામમાં લખતા હોય ત્યારે એફિકેસી, એફિશિયન્સી તમે લખી દો છો તો ઇટ્સ ઓકે. ઓકે, એટલો બધો મેજર પ્રોબ્લેમ નથી કે એકાબીજીને ઇન્ટરચેન્જેબલ તમે યુઝ કરો તો. ઓકે, ચલો ફ્રેઝિસ જોઈએ અમુક, કે જે અમુક શબ્દો છે એ કલેક્ટિવલી અને એક સાથે આપણે કેવી રીતે યુઝ કરી શકાય. તો મેજર બૂસ્ટ. ઓકે, ઇટ ઇઝ અ મેજર બૂસ્ટ. આપણે શરૂઆતની જ પહેલી જ લાઇનમાં આ શબ્દ હતો કે પ્રોત્સાહન આપવું, કે સિગ્નિફિકન્ટ અપલિફ્ટ, સ્ટ્રોંગ પુશ. નિયર સેચ્યુરેશન લેવલ્સ એટલે કે લગભગ પૂર્ણ ક્ષમતા સાથે કામ કરે છે. ઓલમોસ્ટ ઓવરલોડેડ, એટ પીક. ઓકે, વર્કિંગ એટ ફૂલ કેપેસિટી, એટ ફૂલ પોટેન્શિયલ, એ પણ તમે યુઝ કરી શકો છો. ગ્રોથ કનેક્ટર્સ, કારણ ગુજરાતી કરવાની જરૂર નથી, કે ડેવલપમેન્ટ લિંક્સ. ઓકે, ગ્રોથ રાઉટ્સ, એ પણ તમે કહી શકો છો. લોંગ ટર્મ વિઝન એટલે કે દીર્ઘકાલીન દ્રષ્ટિ હોય. ઓકે, ફ્યુચર આઉટલુક હોય, સ્ટ્રેટેજિક પ્લાન હોય. ડિસાઇસિવ સ્ટેપ એટલે બોલ્ડ મૂવ, ક્રિટિકલ એક્શન, એ નિર્ણાયક પગલું છે એકદમ. હવે ચેન્જ થશે, તમારા ભવિષ્યને ચેન્જ કરે એવું પગલું, એને તમે કહો છો ડિસાઇસિવ સ્ટેપ. ચલો અમુક એક ઇડિયમ્સ અને એક્સપ્રેશન જોઈએ. એ સ્ટેપ ઇન ધ રાઇટ ડાયરેક્શન. કોઈ વસ્તુ છે સ્ટેપ ઇન રાઇટ ડાયરેક્શન હોય, તમે એને શું કહો છો, એ પોઝિટિવ મૂવના સેન્સમાં તમે વાતને લ્યો છો. ઓકે, એનું સેન્ટેન્સ જોઈએ. ધ ન્યૂ કોરિડોર્સ, આ પેરેગ્રાફને લગતા જ છો, કે ધ ન્યૂ કોરિડોર્સ આર એ સ્ટેપ ઇન રાઇટ ડાયરેક્શન ફોર લોજિસ્ટિક્સ રિફોર્મ. લોજિસ્ટિક્સ રિફોર્મ્સ માટે આપણે જે સ્ટેપ લઈ રહ્યા છીએ એના માટે જ તમે લખ્યું છે ધ ન્યૂ કોરિડોર્સ આર સ્ટેપ ઇન ધ રાઇટ ડાયરેક્શન ફોર લોજિસ્ટિક રિફોર્મ્સ. ઓકે, પોઝિટિવ મૂવ છે. લે ધ ફાઉન્ડેશન એટલે કે એને એસ્ટાબ્લિશ કરવું. ઓકે, કોઈ આઈડિયા હોય, કોઈ ગ્રાઉન્ડ વર્ક હોય, કોઈ પ્રિન્સિપલ હોય, એને તમે એસ્ટાબ્લિશ કરો, તમે લે ધ ફાઉન્ડેશન એવું લખી શકો. ધીસ પ્રોજેક્ટ્સ, આ જે ઇનિશિયેટિવ્સ છે એના માટે તમે કહી શકો લે ધ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ફાઉન્ડેશન છે. ઓકે, આમ પણ લખી શકો કે ધીસ પ્રોજેક્ટ્સ લે ધ ફાઉન્ડેશન ફોર ફ્યુચર રેડી લોજિસ્ટિક મૂવમેન્ટ. ઓકે, મીટ ફ્યુચર ડિમાન્ડ એટલે કે સેટિસ્ફાઈ અપકમિંગ નીડ્સ, જે આવનારી જે નીડ્સ છે, જરૂરિયાત છે, એને સેટિસ્ફાઈ કરે. મીટ ફ્યુચર ડિમાન્ડ્સ. ધ એડિશનલ કોરિડોર્સ આર નીડેડ ટુ મીટ ફ્યુચર ડિમાન્ડ્સ. ઓકે, એડિશનલ કોરિડોર્સ છે આર નીડેડ ટુ મીટ ફ્યુચર ડિમાન્ડ્સ. ઓકે, ફ્યુચર ડિમાન્ડ્સ છે એને સંતોષવા માટે એડિશનલ કોરિડોર્સ જરૂરી છે. ચલો હવે આપણે વોકેબ જોયા, પછી આપણે ટ્રાન્સલેશન એક્સરસાઇઝ કરીએ કે સેન્ટેન્સને કેવી રીતે ફોર્મ કરવું. આ જે પેરેગ્રાફ હતો એની અંદરથી જ મેં અમુક એક સેન્ટેન્સ ઉઠાવ્યા છે, અને એ સેન્ટેન્સને આપણે હવે ગુજરાતીમાં મેં એનું ટ્રાન્સલેટ કર્યું છે, ગૂગલ ટ્રાન્સલેટર છે, અને એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરીએ. ચલો, નવો ફ્રેટ કોરિડોર માલ પરિવહનની કાર્યક્ષમતામાં વધારો કરશે. નવો ફ્રેટ કોરિડોર માલ પરિવહનની કાર્યક્ષમતામાં વધારો કરશે. શું કીધું છે? વધારો કરશે. ઓકે, ફ્યુચરિસ્ટિક વાત કરો છો, તમે ભવિષ્યાત્મક વાત કરો છો, તો વિલ મોડેલનો યુઝ કરી શકો. તો લખો ન્યૂ ફ્રેટ કોરિડોરનું એમ જ આપ્યું છે. ઓકે, ફ્રેટ કોરિડોર, ન્યૂ ફ્રેટ કોરિડોર શું કરશે? વિલ વધારો કરશે, એટલે વિલ ઇમ્પ્રૂવ માલ પરિવહનની કાર્યક્ષમતામાં. વધારો શેમાં કરે છે? કાર્યક્ષમતા એટલે એફિશિયન્સી. વિલ ઇમ્પ્રૂવ એફિશિયન્સી ઓફ શેની? માલ પરિવહન. માલ પરિવહનને શું કહેશો તમે?
ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન કે ફ્રેટ મૂવમેન્ટ એમ પણ કહી શકો. ન્યૂ ફ્રેટ કોરિડોર વિલ ઇમ્પ્રૂવ એફિશિયન્સી ઓફ ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન. અલગ શબ્દ વાપર્યો છે આપણે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન, કારણ કે પેરેગ્રાફની અંદર વિલ ઇમ્પ્રૂવ ધ એફિશિયન્સી ઓફ ગુડ્સ લોજિસ્ટિક્સ કે પછી ફ્રેટ લોજિસ્ટિક્સ કે પછી ફ્રેટ મૂવમેન્ટ એ શબ્દ પણ આપણે યુઝ કરી શકતા હતા. ચલો આગળ જોઈએ. આ પ્રોજેક્ટ રેલ નેટવર્કની ભીડ ઘટાડવા અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તો લખો ઉદ્દેશ્ય ધરાવે છે. અત્યારે તમે સ્ટેટમેન્ટ કરો છો, જનરલ વેમાં વાત કરો છો, તો સાદા વર્તમાનકાળમાં લખશો તો લખો ધીસ પ્રોજેક્ટ ઓકે સિંગ્યુલર છે. ધીસ પ્રોજેક્ટ તો લખશો એમ્સ ઓકે સિંગ્યુલર છે એટલે એસ રૂપ લખશો. ધીસ પ્રોજેક્ટ એમ્સ ટુ ડુ વોટ એમ્સ ટુ ઓકે એમ્સ ટુ રેલ નેટવર્કની ભીડ ઘટાડવા અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. ઓકે તો ધીસ પ્રોજેક્ટ એમ્સ ટુ આ પ્રોજેક્ટ ઉદ્દેશ્ય ધરાવે છે તો આપણે લખી દીધું ધીસ પ્રોજેક્ટ એમ્સ ટુ નેટવર્કની ભીડ ઘટાડવાનું અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. એમ્સ ટુ ભીડ ઘટાડવાને શું કહેવાય? આપણે શબ્દ આગળ શીખ્યા ડીકન્જેસ્ટ. એમ્સ ટુ ડીકન્જેસ્ટ રેલ નેટવર્ક્સ. કીધું છે ને રેલ નેટવર્કની ભીડ ઘટાડવા. એમ્સ ટુ ડીકન્જેસ્ટ રેલ નેટવર્ક્સ એન્ડ બીજું શું છે? એન્ડ કાર્યક્ષમતા સુધારવા. ઓકે અગેન ઇમ્પ્રૂવ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવાની વાત કરશે. એન્ડ ટુ લખવાની જરૂર નથી અહીંયા. ટુ છે ને અન્ડરસ્ટુડ છે એટલે મેં કાઉન્સમાં લખ્યું છે અને તમે સ્કીપ કરી શકો છો. આ એન્ડ છે એની આગળ ટુ છે ને તો એ બંને ટુને જોડી જ છે, એ જ સેન્સમાં વાત કરે છે. ધીસ પ્રોજેક્ટ એમ્સ ટુ ડીકન્જેસ્ટ ધ રેલ નેટવર્ક્સ એન્ડ ધીસ પ્રોજેક્ટ એમ્સ ટુ ઇમ્પ્રૂવ. ઓકે એ જ સેન્સ અહીંયા નીકળે છે. તમે ટુને હટાવી શકો છો લખતી વખતે. એન્ડ ઇમ્પ્રૂવ લોજિસ્ટિક્સ એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા. ઓકે ચલો આગળ જોઈએ. આ પહેલ લાંબા ગાળાના વિકાસ માટે એક નિર્ણાયક પગલું સાબિત થશે. ભવિષ્યની વાત કરે છે, નિર્ણાયક પગલું સાબિત થશે. ઓકે એને જો આવી રીતે લખાય વિલ સમથિંગ વિલ પ્રૂવ ટુ બી. ઓકે આવું સાબિત થશે. તમારે જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે તમે એને આ ફ્રેઝ તમે યુઝ કરી શકો કે ધીસ વિલ પ્રૂવ ટુ બી એ હ્યુજ સક્સેસ. ધીસ વિલ પ્રૂવ ટુ બી એ શું કીધું છે? પ્રૂવ ટુ બી એ નિર્ણાયક પગલું. એને આપણે આગળ લખ્યા કે ડિસાઇસિવ. ઇટ્સ પ્રૂવ સમથિંગ વિલ પ્રૂવ ટુ બી એ ડિસાઇસિવ સ્ટેપ. ઓકે તો એ જ રીતે આ સેન્ટેન્સને તમે ફોર્મ કરી શકો છો. ચલો આખું સેન્ટેન્સ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપો. મેઇન જે કોર જે હાર્દ છે એ સેન્ટેન્સનો મેં તમને લખીને આપ્યો છે. તમારે બસ ખાલી આગળના શબ્દો જ એડ કરવાના છે. અને આ ફ્રેઝ તમે યાદ રાખશો સમથિંગ વિલ પ્રૂવ ટુ બી એટલે કે આવું સાબિત થશે. અન્ડરસ્ટુડ? ચલો તો અહીંયા રાખીએ અને આજના સેશનમાં આઈ હોપ કે તમે ઘણા બધા નવા વર્ડ્સ શીખ્યા છો અને ટ્રાન્સલેશન એક્સરસાઇઝ દ્વારા તમે સેન્ટેન્સ કેવી રીતે ફોર્મ કરવું એ પણ તમે શીખી રહ્યા છો. તો ચલો આ સેશનને અહીંયા ક્લોઝ કરીએ અને નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ માણતા રહો. ચલો બાય.